વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી મનાવી છે ઉત્તરાયણ। પોતાના મત વિસ્તાર થરાદમાં લોકો સાથે ઉજવણી કરી છે। નવા જિલ્લાની રચના બાદ પ્રથમ વખતની ઉજવણીમાં અધ્યક્ષ શંકર ચૌધરીએ વાવ થરાદના વિકાસનો ઉડાડ્યો પતંગ। નવા જિલ્લાની રચના બાદ ઉડ્યો વિકાસનો રંગબેરંગી પતંગ। જિલ્લામાં ધમધમતા થયા છે અનેક વિકાસના કામો। થરાદની અનેક શાળામાં થયું છે પતંગોનું વિતરણ। પીએમ અને અધ્યક્ષના ફોટાવાળી 15,000 પતંગનું વિતરણ કરાયું। શંકર ચૌધરીએ ઊંચી પતંગ ચડાવી વિકાસનો સંદેશ આપ્યો હતો। મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ઉત્તરાયણનો પર્વ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફની દિશા। આજના દિવસથી સૂર્યનારાયણ ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરશે, ઉત્તરાયણ તરફ પ્રયાણ થશે અને નવી પૃથ્વી ઉપર એક નવી ઉર્જા તેની શરૂઆત થાય છે। ઉત્તરાયણનો પર્વ એટલે અહીંયા આપણે ત્યાં દાન પુણ્ય માટેનું પર્વ છે। ગૌ માતાને ગોળ ખવડાવે, ઘાસ આપે, પંખીઓને દાણા નાખે અને લોકો સૂર્યનારાયણની ઉપાસના કરવા માટે ધાબા ઉપર અને જ્યાં સૂર્યનારાયણ હોય ત્યાં આગળ જઈને સૂર્યનારાયણની સમીપ જઈને પતંગ ચગાવવાનું કામ એ પણ આપણે બહુ જૂની પરંપરા છે। થરાદના પ્રજાજનોને આજે મારે શુભેચ્છાઓ સાથે રાજ્ય સરકારે જે એક ભેટ આપી છે, ખાસ કરીને શહેરી વિકાસ વિભાગ માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એમના ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી માન્ય હર્ષભાઈ સંઘવી બંનેનો મારે આભાર માનવો પડે કે જેમણે થરાદ નગરપાલિકાને ક વર્ગની નગરપાલિકામાંથી અ વર્ગની નગરપાલિકા બનાવવાનો નિર્ણય કર્યો છે ને થરાદવાસીઓને આ એક મોટી